આજે આપણે સાંભળીશું જયા એકાદશીની પવિત્ર કથા। માઘ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે। આ તિથિ સર્વ પાપનો નાશ કરે છે અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે। એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર નંદનવનમાં અપ્સરા અને ગંધર્વો સાથે મહાન ઉત્સવ યોજી રહ્યા હતા। ત્યાં માલ્યવાન અને પુષ્પવંતી નામનું ગંધર્વ યુગલ નૃત્ય ગાન કરી રહ્યું હતું, પણ પરસ્પર પ્રેમમાં એવો મગ્ન હતા તેમનું ગાન અશુદ્ધ હતું। ઇન્દ્રદેવને આ અપમાન લાગ્યું અને ક્રોધના બંનેને પિશાચયોનીનો શ્રાપ આપ્યો। શ્રાપથી દુઃખી થઈ બંને હિમાલયની કંદરાઓમાં પિશાચ રૂપે ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। એક દિવસ તેમને પોતાના પાપનો પસ્તાવો થયો અને પાપથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો। એ જ સમયે દેવયોગે માઘ શુક્લ એકાદશી જયા એકાદશી આવી। બંનેએ અન્નજળનો ત્યાગ કર્યો, કોઈ જીવને હાનિ ન પહોંચાડી અને આખી રાત પીપળાના વૃક્ષની નીચે જાગરણ કર્યું। સૂર્યોદય થતાં જ વિષ્ણુ ભગવાનની કૃપાથી જયા એકાદશીના મહાપ્રભાવથી બંને પિશાચોનીમાંથી મુક્ત થયા અને ફરી પોતાના દિવ્ય સ્વરૂપે આવી ગયા। વિમાનમાં બેસી તેઓ સ્વર્ગલોકમાં ગયા। ઇન્દ્રદેવે આશ્ચર્યથી પૂછ્યું કે મુક્તિ કેવી રીતે તમને મળી? માલ્યવાન બોલ્યો કે પ્રભુ, જયા એકાદશીનું વ્રત અને ભગવાન વાસુદેવની કૃપાથી। ઇન્દ્રદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે જે એકાદશીનું વ્રત કરે તે સર્વ પાપોથી મુક્ત થાય છે। આથી જયા એકાદશીનું વ્રત અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે। અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો।